અમદાવાદની એ ઠંડી સવાર હતી, પણ આ સવાર સુધી પહોંચવાની નિખિલની સફર ઘણી લાંબી અને સંઘર્ષમય હતી, જેની શરૂઆત સૌરાષ્ટ્રના એક નાનકડા ગામથી થઈ હતી, જ્યાં તેનો જન્મ થયો હતો અને જ્યાં તેણે પોતાની જિંદગીના સૌથી કપરા દિવસો જોયા હતા. નિખિલના પિતા એક સાધારણ ખેત મજૂર હતા અને જ્યારે નિખિલ માત્ર 8 વર્ષનો હતો ત્યારે જ એક ગંભીર બીમારીના કારણે તેમનું અવસાન થયું હતું, જેના પછી ઘરની અને નિખિલના ઉછેરની સંપૂર્ણ જવાબદારી તેની માતા સવિતાબેનના ખભા પર આવી પડી હતી. સવિતાબેને પોતાના દીકરાને ભણાવવા અને મોટો કરવા માટે પારકા ઘરના કામ કર્યા, ખેતરોમાં મજૂરી કરી અને રાત દિવસ એક કરીને પરસેવો વહાવ્યો. નિખિલ પણ બાળપણથી જ પોતાની માતાનો સંઘર્ષ જોતો આવ્યો હતો, તેથી તેનામાં નાનપણથી જ એક અલગ પ્રકારની સમજદારી અને જવાબદારીની ભાવના વિકસી ગઈ હતી. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને હંમેશા વિચારતો કે એક દિવસ તે ભણી ગણીને મોટો માણસ બનશે અને પોતાની માતાના બધા જ દુઃખ દૂર કરી દેશે. સમય પસાર થતો ગયો અને નિખિલ 22 વર્ષનો એક યુવાન બની ગયો. તેણે કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા અને એક નાની ખાનગી કંપનીમાં નોકરી પણ મેળવી લીધી, જેનાથી ઘરમાં થોડી આર્થિક રાહત થવા લાગી હતી. આ દરમિયાન નિખિલે પોતાની બચતમાંથી 20,000 રૂપિયાનો એક સ્માર્ટફોન લીધો હતો, જે તેના માટે માત્ર એક ફોન ન હતો, પણ તેની વર્ષોની મહેનતનું પરિણામ હતું. અને તે ફોન તેની દુનિયા બની ગયો હતો, કારણ કે તેમાં તેના કામની માહિતી, બેંકની વિગતો અને ભવિષ્યના સપનાઓ જોડાયેલા હતા. પણ નિયતિને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. છેલ્લા 6 મહિનાથી સવિતાબેનની તબિયત અચાનક બગડવા લાગી હતી. શરૂઆતમાં તેમને સામાન્ય ખાંસી અને થાક રહેતો હતો, જેને ગામના સ્થાનિક ડૉક્ટરે સામાન્ય શરદી તાવ કહીને દવા આપી હતી. પણ સમય જતાં તેમની તબિયત સુધરવાને બદલે વધારે બગડવા લાગી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને રાતોની રાતો તેઓ ખાંસી ખાતા ખાતા પસાર કરતા. નિખિલ પોતાની માતાની આ હાલત જોઈને ખૂબ જ દુઃખી થતો. તેણે ગામના અને આસપાસના તાલુકાના ઘણા ડૉક્ટરોને બતાવ્યું, પણ કોઈ સચોટ નિદાન કરી શક્યું નહીં. છેવટે એક અનુભવી ડૉક્ટરે નિખિલને સલાહ આપી કે સવિતાબેનની બીમારી ગંભીર છે અને અહીં તેની યોગ્ય સારવાર શક્ય નથી, તેથી તેમને વહેલી તકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવા જોઈએ, જ્યાં આધુનિક મશીનો અને નિષ્ણાત ડૉક્ટરોની ટીમ હોય છે. આ વાત સાંભળીને નિખિલના પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે અમદાવાદ જવું, ત્યાં રહેવું અને સારવારનો ખર્ચ ઉઠાવવો તેના માટે બહુ મોટો પડકાર હતો. તેની પાસે બચતના નામે માત્ર 15,000 રૂપિયા જ હતા, જે તેણે મુશ્કેલ સમય માટે સાચવી રાખ્યા હતા. તેણે પોતાના સગા સંબંધીઓ પાસે પણ મદદ માંગી, પણ દરેક વ્યક્તિ કોઈને કોઈ બહાનું કાઢીને પાછળ હટી ગયું. છેવટે નિખિલે હિંમત ભેગી કરી અને નક્કી કર્યું કે તે પોતાની માતાને કોઈ પણ ભોગે અમદાવાદ લઈ જશે અને તેમની સારવાર કરાવશે. તેણે ગામના એક પરિચિત વ્યક્તિ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એક ડૉક્ટરનો સંપર્ક નંબર મેળવ્યો અને તેમનો સમય લીધો. આ બધી જ માહિતી, ડૉક્ટરનો નંબર, હોસ્પિટલનું સરનામું અને સવિતાબેનના અત્યાર સુધીના બધા જ મેડિકલ રિપોર્ટ્સ નિખિલે પોતાના એ જ 20,000ના સ્માર્ટફોનમાં PDF અને ફોટાના રૂપમાં સેવ કરી લીધા હતા, કારણ કે કાગળિયા ખોવાઈ જવાનો ડર હતો. મુસાફરીનો દિવસ નજીક આવ્યો. આગલી રાતે નિખિલ અને સવિતાબેન બરાબર ઊંઘી શક્યા ન હતા. સવિતાબેનને એ ચિંતા હતી કે તેમના કારણે દીકરાને આટલી નાની ઉંમરમાં આટલું મોટું દેવું કરવું પડશે અને આટલી હાડમારી ભોગવવી પડશે, જ્યારે નિખિલને માત્ર પોતાની માતાના જીવની ચિંતા હતી. સવારે વહેલા ઉઠીને તેઓએ પોતાનો સામાન બાંધ્યો, જેમાં થોડા કપડાં, પાણીની બોટલ અને થોડો નાસ્તો હતો. પડોશીઓએ તેમને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી. ગામના નાના સ્ટેશનેથી તેમણે અમદાવાદ જતી ટ્રેન પકડી. ટ્રેનની એ લાંબી મુસાફરી દરમિયાન નિખિલ સતત પોતાની માતાની પડખે બેસી રહ્યો, તેમને પાણી પીવડાવતો રહ્યો અને હિંમત આપતો રહ્યો. ટ્રેનમાં તેમની સામે જ એક વૃદ્ધ દંપતી બેઠું હતું. તેઓ પણ કદાચ કોઈ સારવાર માટે જ અમદાવાદ જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન એ દંપતી સાથે વાતચીત થઈ અને તેમણે પણ પોતાની મુશ્કેલીઓ વર્ણવી.
એ દંપતીએ નિખિલને કહ્યું કે મોટા શહેરોમાં સારવાર તો સારી મળે છે, પણ ત્યાંના લોકો અને માહોલથી ખૂબ જ સાવધ રહેવું પડે છે, કારણ કે ત્યાં છેતરપિંડી કરનારાઓની કોઈ કમી નથી હોતી. આ વાત સાંભળીને નિખિલના મનમાં સહેજ ડર તો બેઠો, પણ તેણે પોતાને આશ્વાસન આપ્યું કે તે પોતાની માતાની સારવારમાં એટલો વ્યસ્ત હશે કે તેને બીજે ક્યાંય ધ્યાન આપવાનો સમય જ નહીં મળે. આખી રાત ટ્રેનના પૈડાના અવાજ સાથે નિખિલના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું રહ્યું. તે ફોન કાઢીને વારંવાર કંડક્ટરનો નંબર અને રિપોર્ટ ચેક કરતો હતો કે બધું બરાબર છે કે નહીં. છેવટે સવારના લગભગ 6 વાગ્યે ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવીને ઊભી રહી. જાન્યુઆરી મહિનાની એ કડકડતી ઠંડી સવાર હતી. સ્ટેશન પર લોકોની ભીડ, કુલીઓના અવાજો અને ચા નાસ્તાની લારીઓ પર થતી ચહલપહલથી આખું વાતાવરણ જીવંત હતું. નિખિલે ખૂબ જ સાવચેતીપૂર્વક સવિતાબેનને ટ્રેનમાંથી નીચે ઉતાર્યા. સવિતાબેન બીમારી અને લાંબી મુસાફરીના કારણે પૂરી રીતે થાકી ગયા હતા. તેમનાથી ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. નિખિલે એક હાથમાં સામાન પકડ્યો અને બીજા હાથે માતાને ટેકો આપીને ધીમે ધીમે સ્ટેશનની બહાર નીકળવાનો રસ્તો પકડ્યો. સ્ટેશનની બહાર આવતા જ તેણે એક અલગ જ દુનિયા તેની સામે હતી. હજારો લોકોની અવરજવર, વાહનોના હોર્ન અને ઓટો રિક્ષાવાળાઓની બૂમાબૂમીથી નિખિલ થોડીવાર માટે ગભરાઈ ગયો. તે ગામડાના શાંત માહોલમાંથી સીધો મેટ્રો સિટીની ભાગદોડમાં આવી ગયો હતો. ભાઈ, ક્યાં જવું છે? સિવિલ, કાલુપુર, બસ સ્ટેન્ડ. આવા અવાજો સાથે ઘણા રિક્ષાવાળાઓએ તેમને ઘેરી લીધા. નિખિલે થોડી હિંમત રાખીને એક આધેડ ઉંમરના રિક્ષાવાળાને પૂછ્યું, કાકા, સિવિલ હોસ્પિટલ જવું છે, કેટલા ભાડાના થશે? રિક્ષાવાળાએ પરિસ્થિતિ જોઈને કહ્યું, ભાઈ, આમ તો 100 રૂપિયા થાય, પણ માજીની તબિયત ખરાબ છે એટલે 80 રૂપિયા આપી દેજે, બેસી જાઉં. નિખિલને લાગ્યું કે આ ભાડું વ્યાજબી છે. તેણે તરત જ માતાને ટેકો આપીને રિક્ષામાં બેસાડ્યા અને સામાન બાજુમાં મૂક્યો. રિક્ષા ચાલુ થઈ અને અમદાવાદના પહોળા ભીડવાળા રસ્તાઓ પર દોડવા લાગી. હળવો તડકો વાદળોની વચ્ચેથી ડોકિયા કરી રહ્યો હતો, પણ હવામાં હજુ ઠંડક હતી. સવિતાબેન વારંવાર ખાંસી રહ્યા હતા અને નિખિલ તેમને પોતાની શાલ ઓઢાડીને હૂંફ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રિક્ષા શહેરના મોટા ટ્રાફિક સિગ્નલો, ઊંચી ઇમારતો અને બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. નિખિલ એક તરફ આ મોટા શહેરની ભવ્યતા જોઈ રહ્યો હતો અને બીજી તરફ પોતાના ખિસ્સામાં રહેલા પહેલાં 15,000 રૂપિયા અને પહેલાં સ્માર્ટફોનનું વજન અનુભવી રહ્યો હતો, જે આ મોટા શહેરમાં તેની એકમાત્ર મૂડી અને સહારો હતો. તેણે ફરી એકવાર ખિસ્સામાંથી ફોન કાઢ્યો, બેટરી ચેક કરી, જે 80% હતી. તેણે ડૉક્ટરને મેસેજ કરી દીધો કે તેઓ પહોંચી રહ્યા છે. રિક્ષાવાળો કાકો પણ ભલો માણસ હતો. તેણે નિખિલને પૂછ્યું, દીકરા, ક્યાંથી આવો છો? માજીને શું થયું છે? નિખિલે પોતાની પૂરી કહાની અને બીમારી વિશે ટૂંકમાં જણાવ્યું. કાકાએ આશ્વાસન આપતા કહ્યું, ચિંતા ન કર ભાઈ, સિવિલમાં બહુ સારા ડૉક્ટરો છે, તારી માં જલ્દી સાજી થઈ જશે, ભગવાન સૌ સારા વાના કરશે. આ સાંભળીને નિખિલના મનમાં થોડી શાંતિ થઈ. તેને લાગ્યું કે દુનિયામાં હજુ સારા લોકો બચ્યા છે, તેઓ પારકાના દુઃખને સમજે છે. પણ નિખિલ એ વાતથી સાવ અજાણ હતો કે આજ શહેરમાં એવા લોકો પણ ફરે છે જેઓ કોઈની મજબૂરી અને લાગણીઓનો ફાયદો ઉઠાવવા માટે જ શિકારની શોધમાં રહેતા હોય છે, અને તેની સાદગી તથા ભોળાપણાનો બહુ જલ્દી એક કઠોર ઇમ્તિહાન થવાનો હતો, જે તેને જીવનનો જેવો પાઠ ભણાવવાનો હતો જે તે ક્યારેય ભૂલી શકવાનો ન હતો. રિક્ષા ધીમે ધીમે સિવિલ હોસ્પિટલ તરફ આગળ વધી રહી હતી અને નિખિલના મનમાં એક નવી આશા જાગી રહી હતી કે બસ હવે થોડી વારમાં તે ડૉક્ટરને મળશે અને તેની માતાની પીડાનો અંત આવશે. રિક્ષા ધીમે ધીમે આગળ વધી રહી હતી અને અમદાવાદ શહેરની ભવ્યતા નિખિલની આંખો સામે એક એવી જ નવી જ દુનિયા રજૂ કરી રહી હતી. ઊંચી ઇમારતો, સતત દોડતા વાહનો અને ક્યાંય પણ ન અટકતી ભીડ જોઈને નિખિલને સમજાઈ રહ્યું હતું કે આ શહેર ક્યારેય ઊંઘતું નથી. સવિતાબેનની ખાંસી વચ્ચે વચ્ચે વધી જતી હતી અને નિખિલ અને પાણીનો ઘૂંટડો પીવડાવીને શાંત પાડવાનો પ્રયત્ન કરતો હતો.
રિક્ષાવાળા કાકા પણ વચ્ચે વચ્ચે તેમને ધીરજ આપતા હતા. આસપાસના મોટા બોર્ડ અને દુકાનો જોઈને નિખિલને પોતાના ગામની નાની દુકાનો યાદ આવી રહી હતી. અચાનક રિક્ષા એક મોટા 4 રસ્તા પાસે આવીને ઊભી રહી ગઈ હતી. ટ્રાફિક સિગ્નલ લાલ હતું અને સેંકડો વાહનોની લાઈન લાગેલી હતી. હોર્નના અવાજોથી સવિતાબેનને થોડી ગભરામણ થવા લાગી હતી. નિખિલે આસપાસ નજર કરી તો ફૂટપાથ પર અનેક લોકો પોતાની ધૂનમાં ચાલી રહ્યા હતા. બરાબર એ જ સમયે એક મહિલા, જેની ઉંમર આશરે 30થી 35 વર્ષની આસપાસ હશે, તે રિક્ષાની નજીક આવી. તેના ચહેરા પર ભારે ગભરામણ અને પરસેવો હતો. તેણે એક સાધારણ પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને ખભા પર એક નાની બેગ લટકાવેલી હતી. તે વારંવાર પોતાની આસપાસ જોઈ રહી હતી, જાણે તે કોઈ મોટું સંકટ આવી પડ્યું હોય. તેની આંખોમાં આંસુ હતા અને તે હાંફી રહી હતી. રિક્ષા પાસે આવીને તેણે સીધી નિખિલ તરફ નજર કરી અને 2 હાથ જોડીને અત્યંત કરુણ અવાજમાં બોલી, ભાઈ સાહેબ, મહેરબાની કરીને મને કોઈ મદદ કરો. મારો દીકરો હોસ્પિટલમાં છે અને મારો ફોન અચાનક બંધ પડી ગયો છે. મારે પતિને તાત્કાલિક ફોન કરવો છે. જો હું ફોન નહીં કરું તો મારા દીકરાનો જીવ જોખમમાં મુકાઈ જશે. પ્લીઝ ભાઈ, માત્ર 1 મિનિટ માટે તમારો ફોન આપો. મહિલાના અવાજમાં એટલી બધી પીડા અને ઉતાવળ હતી કે નિખિલ એક પળ માટે હેબતાઈ ગયો. તેણે અગાઉ ક્યારેય કોઈની આટલી લાચારીમાં જોયા ન હતા. તેનું મગજ તરત જ કામ ન કરી શક્યું કે તેણે શું કરવું જોઈએ. એક તરફ તેને ટ્રેનમાં પેલા વૃદ્ધ દંપતીએ આપેલી શિખામણ યાદ આવી કે મોટા શહેરમાં કોઈની પર જલ્દી ભરોસો ન કરવો, પણ બીજી તરફ આ મહિલાની આંખોમાં રહેલા આંસુ તેને વિચારવા મજબૂર કરી રહ્યા હતા. નિખિલે પોતાની માતા સવિતાબેન તરફ જોયું. સવિતાબેન પોતે ભલે બીમાર હતા, પણ એક માતાનું હૃદય બીજી માતાનું દુઃખ જોઈને પીગળી ગયું. સવિતાબેને નબળા અવાજે નિખિલને કહ્યું, દીકરા, તેને ફોન આપી દે. બિચારી કોઈ મોટી મુશ્કેલીમાં લાગે છે. કોઈની મદદ કરવાથી ભગવાન આપણું પણ ભલું કરશે. તું તેને વાત કરવા દે. પોતાની માતાના આ શબ્દો સાંભળીને નિખિલના મનમાં રહેલી થોડી ઘણી શંકા પણ દૂર થઈ ગઈ. તેણે વિચાર્યું કે 2 મિનિટ વાત કરવાથી શું નુકસાન થઈ જવાનું છે, અને કદાચ તેના એક ફોનથી કોઈના દીકરાનો જીવ બચી જતો હોય તો તેનાથી મોટું પુણ્ય બીજું શું હોઈ શકે. આ જ સકારાત્મક વિચાર સાથે નિખિલે પોતાના ખિસ્સામાંથી પેલો 20,000 રૂપિયાનો પોતાની જિંદગીની એકમાત્ર કમાણી સમાન સ્માર્ટફોન કાઢ્યો. ફોનની સ્ક્રીન અનલોક કરી તેણે ડાયલ પેડ ખોલ્યો અને પેલી મહિલાના હાથમાં ફોન મૂકી દીધો. મહિલાએ તરત જ ફોન પોતાના હાથમાં લીધો. તેના ચહેરા પર એક પળ માટે રાહતનો ભાવ દેખાયો. તેણે ઝડપથી એક નંબર ડાયલ કરવાનું શરૂ કર્યું. નંબર ડાયલ કરતાં કરતાં તે રિક્ષાથી 2-3 ડગલા પાછળ ફૂટપાથની દિશામાં ગઈ, જાણે કે તે ટ્રાફિકના અવાજોથી દૂર જઈને શાંતિથી વાત કરવા માંગતી હોય. નિખિલની નજર સતત તે મહિલા પર જ હતી. તેણે જોયું કે મહિલા ફોન કાન પર લગાવીને કંઈક બોલી રહી હતી. નિખિલને થોડી રાહત થઈ કે ચાલો, કોઈકનું સારું કામ થયું. પણ આ સંતોષની લાગણી માત્ર ગણતરીની સેકન્ડો માટે જ ટકી શકી. અચાનક ભીડમાંથી એક 20 વર્ષનો યુવાન, જેણે કાળા રંગનું જેકેટ અને માથા પર ટોપી પહેરી હતી, તે અત્યંત ઝડપથી દોડતો તે મહિલાની નજીક આવ્યો. નિખિલે કંઈ પણ સમજે કે વિચારે તે પહેલાં જ તે યુવાને મહિલાના હાથમાંથી ઝપાટાભેર ફોન આંચકી લીધો અને બીજી જ ક્ષણે તે ભીડવાળા રસ્તાની સાંકડી ગલીઓ તરફ ભાગવા લાગ્યો. આ દૃશ્ય એટલું અણધાર્યું અને ઝડપી હતું કે નિખિલ એક પળ માટે તો સુન્ન થઈ ગયો. તેને સમજાયું ન હતું કે આ શું બની ગયું. તરત જ તેને ભાન થયું કે તેનો અમૂલ્ય ફોન કોઈ ચોરી ગયું છે. નિખિલે રિક્ષામાંથી છલાંગ લગાવી અને જોરથી બૂમ પાડી, અરે પકડો એને, મારો ફોન, ચોર ચોર. તે બૂમો પાડતો તે યુવાનની પાછળ પૂરી તાકાતથી દોડ્યો. ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા લોકો પણ આ અવાજ સાંભળીને ચોંકી ગયા, પણ કોઈએ તે ચોરને પકડવાનો પ્રયત્ન ન કર્યો. નિખિલ તે અજાણ્યા રસ્તાઓ પર લોકોની ભીડને ચીરતો, ગાડીઓ અને બાઇકો વચ્ચેથી રસ્તો કાઢતો તે કાળા જેકેટવાળા યુવાનની પાછળ દોડી રહ્યો હતો. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તેના મગજમાં માત્ર એક જ વિચાર હતો કે કોઈ પણ ભોગે તેનો ફોન પાછો મેળવવો છે, કારણ કે તે ફોનમાં માત્ર પૈસા ન હતા,
પણ તેની માતાના જીવ બચાવવા માટે જરૂરી ડૉક્ટર્સનો નંબર અને રિપોર્ટ્સ હતા. પણ તે યુવાન આ રસ્તાઓથી પૂરી રીતે વાકેફ હતો. તે ભીડમાં સાપની જેમ સરકતો એક નાની ગલીમાં ઘૂસી ગયો. નિખિલે પણ તે ગલીમાં પ્રવેશ કર્યો, પણ લોકોની એટલી બધી ભીડ હતી કે ગલીઓ એટલી ગૂંચવણ ભરી હતી કે તે યુવાન ક્યાં ગાયબ થઈ ગયો તેની કોઈ જ પતો ન લાગ્યો. નિખિલે આસપાસની 2-3 ગલીઓમાં દોડીને તેને શોધવાનો પ્રયત્ન કર્યો. તેણે હાંફતા આસપાસના લોકોને પૂછ્યું, ભાઈ, અહીંથી કોઈ કાળા જેકેટવાળો છોકરો ભાગતો જોયો? પણ લોકોએ માત્ર નકારમાં માથું હલાવી દીધું. મોટા શહેરના લોકોને પારકી પંચાયતમાં પડવાનો કોઈ રસ ન હોતો. છેવટે નિખિલ થાકીને એક જગ્યાએ ઊભો રહી ગયો. તેના શ્વાસ ફૂલી ગયા હતા. ચહેરા પરથી પરસેવો નીતરી રહ્યો હતો અને પગમાં હવે આગળ દોડવાની તાકાત બચી ન હતી. તેના મનમાં એક ભયંકર ખાલીપો છવાઈ ગયો હતો. તેની આંખોમાં ગભરામણના આંસુ જમા થવા લાગ્યા હતા. તેને સમજાઈ ગયું હતું કે તે પોતાનો ફોન કાયમ માટે ગુમાવી ચૂક્યો છે. ભારે હૈયે અને નિરાશ કદમો સાથે તે પાછો 4 રસ્તા તરફ ચાલવા લાગ્યો. જે તેની માતા રિક્ષામાં તેની રાહ જોઈ રહી હતી. રસ્તામાં ચાલતી વખતે તેને માત્ર એટલો જ સંતોષ હતો કે પેલી મહિલા જેની મદદ કરવા તેણે ફોન આપ્યો હતો તે ત્યાં જ હશે અને કદાચ તે પોલીસમાં ફરિયાદ કરવા માટે તેનો સાથ આપશે. જ્યારે નિખિલ પાછો તે ટ્રાફિક સિગ્નલ પાસે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે સિગ્નલ લીલું થઈ ગયું હતું, પણ રિક્ષાવાળા કાકાએ રિક્ષા સાઈડમાં ઊભી રાખી હતી અને સવિતાબેન ચિંતાતુર નજરે રસ્તા તરફ જોઈ રહ્યા હતા. નિખિલે નજર દોડાવી તો પેલી મહિલા હજુ પણ ફૂટપાથ પાસે ઊભી હતી અને એકદમ શાંતિથી આસપાસ જોઈ રહી હતી. તેના ચહેરા પરથી પેલી ગભરામણ અને આંસુ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા હતા. નિખિલ ઝડપથી તેની પાસે ગયો અને હાંફતા થોડા ગુસ્સા અને ભય સાથે બોલ્યો, બહેન, એ છોકરો મારો ફોન લઈને ભાગી ગયો. તમે તેને જોયો? મેં તેને પકડવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ તે ભીડમાં ગાયબ થઈ ગયો. હવે હું શું કરીશ? મારા ફોનમાં મારી માતાના બધા રિપોર્ટ્સ હતા. ચાલો આપણે પોલીસ પાસે જઈએ. તમારે કહેવું પડશે કે તેણે તમારા ફોનમાંથી ફોન ઝૂંટવ્યો છે. નિખિલ એક જ શ્વાસમાં બધું બોલી ગયો. તેને આશા હતી કે મહિલા તેને સાથ આપશે અને સહાનુભૂતિ બતાવશે, પણ જે જવાબ તે મહિલાએ આપ્યો તે સાંભળીને નિખિલના પગ નીચેથી જમીન જ નહીં, જાણે આખું આકાશ તૂટી પડ્યું. મહિલાએ એકદમ ઠંડા કલેજે કોઈ પણ જાતના ભાવ વગર નિખિલની આંખોમાં જોઈને કહ્યું, કયો ફોન ભાઈ? તમે કોણ છો? મેં તો તમારી પાસેથી કોઈ ફોન લીધો જ નથી. અને કયો છોકરો? હું તો અહીં બસની રાહ જોઈ રહી છું. તમે ખોટી રીતે મને પરેશાન કરી રહ્યા છો. આ શબ્દો નિખિલના મનમાં કોઈ બોમ્બના ધડાકાની જેમ ફાટ્યા. તે એક પળ માટે તો આવાક થઈ ગયો. તેનું મગજ આ વાત સ્વીકારવા તૈયાર જ ન હતું. તેણે બેબાળકા બનીને કહ્યું, આ તમે શું બોલી રહ્યા છો બહેન? હમણાં 5 મિનિટ પહેલાં જ મને મારી પાસે રડતા આવ્યા હતા અને તમારા દીકરાની બીમારીનું બહાનું કાઢીને મારો ફોન માંગ્યો હતો. મારી માતા સામે જ બેઠી છે, તેમણે પણ તેમને જોયા છે. તમે આવું ખોટું કેવી રીતે બોલી શકો? મહિલાએ પોતાનો અવાજ થોડો ઊંચો કર્યો અને આસપાસ જતા લોકોને સંભળાય તે રીતે બોલી, અરે ભાઈ, તારું મગજ તો ઠેકાણે છે ને? હું શા માટે તારો ફોન માંગું? મારી પાસે મારો પોતાનો ફોન છે. તો કોઈ બદમાશ લાગે છે જે મને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અહીંથી ચાલ્યો જા, નહીંતર હું પોલીસને બોલાવીશ. મહિલાનો આ બદલાયેલો અવતાર જોઈને નિખિલ પૂરી રીતે ભાંગી પડ્યો. તેને હવે ધીમે ધીમે આખી રમત સમજાઈ રહી હતી. તે મહિલા અને પેલો ફોન ચોરી જનાર યુવાન બંને એક જ ટોળકીના સભ્યો હતા. આ કોઈ અકસ્માત ન હતો, પણ એક સુઆયોજિત ષડયંત્ર હતું જેમાં નિખિલની દયા અને માણસાઈનો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. આસપાસના લોકો અવાજ સાંભળીને ભેગા થવા લાગ્યા હતા. રસ્તા પર તમાશો જોઈને લોકો ઊભા રહી ગયા હતા. નિખિલે ભીડ તરફ જોઈને મદદની રિક્ષા આશા સાથે કહ્યું, ભાઈઓ, આ મહિલા ખોટું બોલી રહી છે. તેણે મારી પાસે મદદ માંગી અને જેવો મેં ફોન આપ્યો તેનો જ કોઈ સાથીદાર ફોન લઈને ભાગી ગયો. પ્લીઝ મારી મદદ કરો. હું મારી બીમાર માતાને હોસ્પિટલ લઈ જઈ રહ્યો છું. મારી પાસે બીજું કંઈ જ નથી, પણ મોટા શહેરની ભીડનો સ્વભાવ અલગ જ હોય છે. કોઈએ નિખિલની વાત પર વિશ્વાસ ન કર્યો.
એક વ્યક્તિએ વ્યંગમાં કહ્યું, અલિયાભાઈ, આજકાલ આવા નવા નવા નાટક રોજના થઈ ગયા છે. કોઈ પાસે કોઈ પુરાવો તો છે નહીં કે આ બેને તારો ફોન લીધો છે. બીજા એક ભાઈએ સલાહ આપી, જો ભાઈ, તું ગામડાનો લાગે છે, અહીં કોઈને તારી પડી નથી. ખોટો ટાઈમ બગાડ્યા વગર તારી માને દવાખાને લઈ જા. ફોન ગયો તો ગયો, હવે પાછો નહીં આવે. મહિલા પણ આ ભીડનો ફાયદો ઉઠાવીને ત્યાંથી ધીમેથી સરકી ગઈ અને કોઈ બીજી ગલીમાં ગાયબ થઈ ગઈ. નિખિલ લાચાર બનીને ભીડને વિખેરાતી જોઈ રહ્યો હતો. તેની આંખોમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા. તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે કોઈની મદદ કરવાનું પરિણામ આટલું ભયંકર હોઈ શકે છે. સવિતાબેન આ બધું રિક્ષામાંથી જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં પણ આંસુ હતા. તેમને પોતાના જ નિર્ણય પર ભયંકર પસ્તાવો થઈ રહ્યો હતો. તેમને લાગી રહ્યું હતું કે તેમના કહેવા પર જ નિખિલે ફોન આપ્યો અને તેના કારણે જ આ આફત આવી પડી. નિખિલ ધીમા પગલે રિક્ષા પાસે આવ્યો. તેનું માથું ઝૂકેલું હતું, ચહેરો નિરાશાથી ભરેલો હતો અને ખભા પૂરી રીતે ઢળી પડ્યા હતા. તે રિક્ષામાં બેઠો અને પોતાની માતાના બંને હાથ પકડીને ઘ્રુસકે ઘ્રુસકે રડવા લાગ્યો. માં, મારો ફોન ગયો, બધું જ જતું રહ્યું. હવે હું ડૉક્ટરનો સંપર્ક કેવી રીતે કરીશ? મારી પાસે તેમના કોઈ નંબર નથી. તારા રિપોર્ટ પણ તેમાં જ હતા. આ શહેરના કોઈ આટલા નિર્દય કેવી રીતે હોઈ શકે માં? મેં તો માત્ર એની મદદ કરવાની કોશિશ કરી હતી. નિખિલના શબ્દોમાં માત્ર એક ફોન ગુમાવવાનું દુઃખ ન હતું, પણ માણસાઈ પરથી ઉઠી ગયેલા વિશ્વાસની પીડા હતી. સવિતાબેને પોતાના કાંપતા હાથે નિખિલના માથા પર હાથ ફેરવ્યો અને રડતા રડતા કહ્યું, મને માફ કરી દે દીકરા, મારી જ ભૂલ હતી. મેં જ તને છંડાળ છોકડીને ફોન આપવા કહ્યું. તું રડ નહીં મારા દીકરા, ભગવાન બધું જોઈ રહ્યો છે. જેણે આપણી સાથે એવો દગો કર્યો છે તેને તેના કર્મોની સજા જરૂર મળશે. તું હિંમત રાખ, આપણે કોઈ રસ્તો કાઢીશું. રિક્ષાવાળા કાકાને પણ આ પૂરી ઘટના જોઈને ખૂબ જ દુઃખ થયું. તેમણે નિખિલને સાંત્વના આપતા કહ્યું, બેટા, આ અમદાવાદ છે. અહીં લોકોની લાગણીઓ સાથે રમવું એ આવા લુખ્ખાઓને રોજનો ધંધો છે. તે ભલાઈ કરી પણ તેને બદલામાં દગો મળ્યો. પણ હવે તું હિંમત હારીશ તો તારી માનું શું થશે? તારે મજબૂત થવું પડશે. હું તને હોસ્પિટલ પહોંચાડું છું. ત્યાં આપણે ડૉક્ટરને રૂબરૂ મળી લઈશું. રિપોર્ટ્સ તો ફરીથી પણ કઢાવી શકાશે. પણ તું અત્યારે આમ હાર માની લઈશ તો કામ નહીં ચાલે. કાકાની વાત સાચી હતી. નિખિલ પાસે હવે હિંમત હારવાનો કોઈ વિકલ્પ ન હતો. તેણે પોતાના આંસુ લૂછ્યા, પોતાની માતાને આશ્વાસન આપ્યું અને ઊંડો શ્વાસ લીધો. પણ અંદરથી તેનું મન હજુ પણ એ જ ઘટનાની આસપાસ ઘૂમી રહ્યું હતું. વારંવાર તેને તે મહિલાનો ચહેરો યાદ આવતો હતો. તેના એ બનાવટી આંસુ, તેનો એ લાચાર અવાજ અને પછી તરત જ બદલાઈ ગયેલો એનો ક્રૂર ચહેરો. નિખિલ પોતાને જ કોસી રહ્યો હતો કે તેણે ટ્રેનમાં મળેલા દંપતીની વાત કેમ ન માની, તે આટલો ભોળો કેમ બની ગયો, તેણે ફોન પોતાના હાથમાં પકડી રાખીને કેમ વાત ન કરાવી, અથવા તેણે મદદ કરવાની ના કેમ ન પાડી દીધી. આ બધા જ જો અને તો ના જવાબો હવે કોઈ કામના ન હતા. રિક્ષા ફરીથી હોસ્પિટલ તરફ આગળ વધવા લાગી. હવે રસ્તાનો ટ્રાફિક અને શહેરનો ઘોંઘાટ નિખિલને અવાજ વગરનો લાગી રહ્યો હતો. તેનું આખું અસ્તિત્વ શૂન્ય થઈ ગયું હતું. તેની પાસે હવે સંપર્ક કરવાનું કોઈ સાધન ન હતું. આ અજાણ્યા શહેરમાં તે પૂરી રીતે એકલો પડી ગયો હતો. ખિસ્સામાં રહેલા 15,000 રૂપિયા હવે તેને સાવ ઓછા લાગી રહ્યા હતા. કારણ કે જો ફરીથી બધા રિપોર્ટ કરાવવા પડ્યા તો આ પૈસા ક્યાંય પૂરા નહીં પડે. હોસ્પિટલનો દરવાજો નજીક આવતો જતો હતો, પણ નિખિલની મંજિલ હવે ધૂંધળી થઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલનો વિશાળ પરિસર જોઈને નિખિલને પોતાની લાચારીનો વધારે અહેસાસ થવા લાગ્યો. અહીં હજારો દર્દીઓ અને તેમના સગા સંબંધીઓની ભીડ હતી. દરેકના ચહેરા પર એક અલગ જ પીડા અને ચિંતા હતી. રિક્ષાવાળા કાકાએ તેમને ટ્રોમા સેન્ટરની બહાર ઉતાર્યા. નિખિલે ભાડું ચૂકવ્યું અને કાકાનો આભાર માન્યો. કાકાએ જતી વખતે પણ તેને સાચવવાની અને હિંમત રાખવાની સલાહ આપી. નિખિલે પોતાની માતાને એક બાંકડા પર બેસાડ્યા અને પોતે હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર તરફ ગયો. પણ ત્યાં એટલી બધી ભીડ હતી કે તેનો નંબર આવતા જ કલાકો નીકળી જાય તેમ હતું. તેણે ત્યાં ઊભેલા એક સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું કે તેણે જે ડૉક્ટરનો સમય લીધો હતો તેમને કેવી રીતે મળવું. પણ ડૉક્ટરનું પૂરું નામ
અને વિભાગની માહિતી તો પહેલાં ફોનમાં હતી, જે હવે ચોરાઈ ગયો હતો. નિખિલ પાસે માત્ર ડૉક્ટરની અટક યાદ હતી, જે આટલી મોટી હોસ્પિટલમાં તેમને શોધવા માટે પૂરતી ન હતી. નિખિલ આમથી તેમ ભટકી રહ્યો હતો. તે દરેક નર્સ અને વોર્ડબોયને પૂછતો હતો, પણ કોઈ પાસે તેને સાંભળવાનો સમય ન હતો. આ બધાની વચ્ચે તેનું મન વારંવાર પેલી છેતરપિંડીની ઘટના પર જતું હતું. તે વિચારતો હતો કે શું આજની દુનિયામાં સજ્જન હોવું, દયાળુ હોવું કે કોઈ ગુનો છે? શું કોઈ અજાણ્યાની મદદ કરવી એ મૂર્ખામીની નિશાની છે? તેને પોતાના ગામના એ લોકો યાદ આવી રહ્યા હતા, જેઓ રાત્રે અડધી રાત્રે પણ એકબીજાની મદદ માટે દોડી આવતા હતા. અને આ મોટું શહેર, જ્યાં આટલા બધા લોકો હોવા છતાં કોઈનું કોઈ નથી. આ ભૌતિકવાદી દુનિયામાં લાગણીઓની કોઈ કિંમત નથી, માત્ર સ્વાર્થ અને પૈસા જ સર્વોપરી છે. તે વારંવાર પોતાની જાતને સવાલ કરતો કે તેણે ભૂલ ક્યાં કરી? શું તેણે માણસાઈ નહોતી બતાવવી જોઈતી? પણ જો તે ના પાડી દેત અને કદાચ તે મહિલા સાથે સાચે જ મુશ્કેલીમાં હોત તો? આ દ્વંદ તેને અંદરથી કોરી ખાતું હતું. પણ અત્યારે આ બધા સવાલોના જવાબો શોધવાનો સમય ન હતો. તેની માતાની તબિયત બગડી રહી હતી અને તેમને તાત્કાલિક સારવારની જરૂર હતી. તેણે નક્કી કર્યું કે ગમે તે થાય તે હારી નહીં માને. તેણે ફરીથી એક નવી ઉર્જા ભેગી કરી અને હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરની ઓફિસ તરફ દોટ મૂકી, એ આશા સાથે કે ત્યાં કોઈ તો તેની વાત સાંભળશે અને તેની માતાની સારવાર શરૂ કરવામાં મદદ કરશે. નિખિલનો આ સંઘર્ષ હવે બેવડો થઈ ગયો હતો. એક તરફ તેની માતાને બચાવવાની જંગ હતી અને બીજી તરફ પોતાની અંદર તૂટી ગયેલા વિશ્વાસને ફરીથી બાંધવાની મથામણ હતી, જે તેને આ કઠોર શહેરના ભાગ પાઠ શીખવી રહી હતી અને તેને અંદરથી એક પથ્થર જેવો મજબૂત માણસ બનવા તરફ ધકેલી રહી હતી. ચીફ મેડિકલ ઓફિસરની ઓફિસમાં પહોંચ્યા પછી નિખિલે હાંફતા હાંફતા પોતાની અને પોતાની બીમાર માતાની પૂરી પરિસ્થિતિ સમજાવી. તેણે જણાવ્યું કે કેવી રીતે તે એક છેતરપિંડીનો શિકાર બન્યો અને તેનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો, જેમાં તેની માતાના બધા જ મેડિકલ રિપોર્ટ અને હોસ્પિટલના ડૉક્ટરનો નંબર હતો. તેની આ લાચારી અને આંખોમાં રહેલા આંસુ, સાચા આંસુ જોઈને ફરજ પરના ઓફિસરનું હૃદય પીગળી ગયું અને તેમણે તાત્કાલિક એક નર્સને બોલાવીને સવિતાબેનની પ્રાથમિક તપાસ શરૂ કરવા માટે આદેશ આપ્યો. ડૉક્ટરોની એક ટીમે સવિતાબેનને ટ્રોમા સેન્ટરમાં શિફ્ટ કર્યા અને ઓક્સિજન સપોર્ટ આપ્યો, જેનાથી તેમને શ્વાસ લેવામાં થોડી રાહત મળી. માતાની સારવાર શરૂ થતાં નિખિલના જીવમાં જીવ આવ્યો. પણ હવે તેની સામે બીજી એક મોટી સમસ્યા ઊભી હતી. જેણે પોતાના બાળપણના મિત્ર રોહનને સંપર્ક કરવાનો હતો, જે અમદાવાદમાં જ રહેતો હતો અને નોકરી કરતો હતો. પણ ફોન ચોરાઈ જવાના કારણે તેની પાસે રોહનનો નંબર ન હતો. તેણે હોસ્પિટલના એક સિક્યુરિટી ગાર્ડ પાસે મદદ માંગી અને ઘણી આજીજી કર્યા પછી ગાર્ડે પોતાનો ફોન આપ્યો. નિખિલે મગજ પર જોર આપીને રોહનનો નંબર યાદ કરવાનો પ્રયત્ન કર્યો અને સદનસીબે 2-3 પ્રયત્નો પછી તેને સાચો નંબર યાદ આવી ગયો. તેણે તરત જ ડાયલ કર્યો અને સામેથી રોહનનો અવાજ સાંભળતા જ નિખિલ ઘ્રુસકે રડી પડ્યો. તેણે રડતા રડતા ફોન પર જ પૂરી ઘટના કહી સંભળાવી કે કેવી રીતે એક અજાણી મહિલાને મદદના બહાને તેનો ફોન લીધો અને તેના સાથીદાર ફોન લઈને ભાગી ગયો. રોહન એક સમજદાર અને પ્રેક્ટિકલ યુવાન હતો. તેણે નિખિલને શાંત પાડ્યો અને કહ્યું કે તે માત્ર અડધા કલાકમાં જ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યો છે. રોહનના આવવાની રાહ જોતો નિખિલ ટ્રોમા સેન્ટરની બહાર એક બાંકડા પાસે બેસી રહ્યો. તેના મગજમાં હજુ પણ તે મહિલાનો ચહેરો અને તેની બનાવટી લાચારી ઘૂમી રહી હતી. બરાબર અડધા કલાક પછી રોહન પોતાની બાઇક લઈને હોસ્પિટલ આવી પહોંચ્યો અને નિખિલને ગળે લગાવ્યો અને હિંમત આપી. રોહને ડૉક્ટરો સાથે વાત કરી અને સારવારના આગળના તબક્કા વિશે માહિતી મેળવી. તેણે નિખિલને કહ્યું કે માતાની સારવાર યોગ્ય રીતે ચાલી રહી છે, તેથી હવે આપણે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. નિખિલ શરૂઆતમાં ખચકાયો, કારણ કે તેને લાગતું હતું કે મોટા શહેરોની પોલીસ તેની વાત પર ધ્યાન નહીં આપે અને ફોન પાછો મેળવવાની કોઈ શક્યતા નથી. પણ રોહને તેને સમજાવ્યો કે જો આવા ગુનેગારોને ખુલ્લા મૂકવામાં આવશે તો તેઓ બીજા ઘણા નિર્દોષ લોકોને
શિકાર કરશે। બંને મિત્રો નજીકના શાહીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા। ત્યાં જઈને નિખિલે પોલીસ ઇન્સ્પેક્ટરને વિગતવાર ફરિયાદ લખાવી। ઇન્સ્પેક્ટરે આખી ઘટના સાંભળ્યા પછી ગંભીરતાથી કહ્યું કે આ કોઈ સામાન્ય ચોરી નથી, પણ એક સંગઠિત ગેંગનું કામ છે, જેઓ રેલવે સ્ટેશન અને હોસ્પિટલ જેવા ભીડવાળા વિસ્તારોમાં મુસાફરો અને દર્દીઓના સગાઓને નિશાન બનાવે છે। પોલીસને આ ગેંગ વિશે અગાઉ પણ કેટલીક ફરિયાદો મળી હતી, પણ કોઈ નક્કર પુરાવા ન હોવાના કારણે તેઓ પકડતા ન હતા। પોલીસે નિખિલને પૂછ્યું કે શું તે મહિલા અને પેલા યુવાનનો ચહેરો ઓળખી શકશે। નિખિલે પૂરા આત્મવિશ્વાસ સાથે હા પાડી, કારણ કે તે ચહેરા તેના મગજમાં કાયમ માટે છપાઈ ગયા હતા। ઇન્સ્પેક્ટરે તરત જ એક કોન્સ્ટેબલને આદેશ આપ્યો કે જે 4 રસ્તા પર આ ઘટના બની હતી તેના ટ્રાફિક સિગ્નલ અને આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવે। નિખિલ અને રોહન પોલીસ વાનમાં બેસીને ફરીથી એ જ 4 રસ્તા પર આવ્યા જ્યાં આ દગો થયો હતો। પોલીસે આસપાસના પાનના ગલ્લા અને દુકાનદારોની પૂછપરછ શરૂ કરી અને એક દુકાનદારના કેમેરામાં આખી ઘટના કેદ થઈ ગઈ હતી। ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે મહિલા નિખિલ પાસે આવે છે, તેની પાસેથી ફોન લે છે અને થોડી જ વારમાં પેલો કાળા જેકેટવાળો યુવાન ફોન આંચકીને ભાગી જાય છે। આટલું જ નહીં, ફૂટેજમાં એ પણ દેખાયું કે ભીડ વિખેરાયા પછી મહિલા કોઈની સાથે ફોન પર વાત કરે છે અને શાંતિથી બીજી ગલીમાં ચાલી જાય છે। આ સીસીટીવી ફૂટેજ પોલીસ માટે એક બહુ મોટો પુરાવો બની ગયા। પોલીસે તરત જ પોતાના બાતમીદારોને કામે લગાડ્યા અને તે મહિલાની શોધખોળ શરૂ કરી દીધી। નિખિલને પોલીસની આ ઝડપી કાર્યવાહી જોઈને થોડી આશા જાગી કે કદાચ તેનો ફોન પાછો મળી જશે અને ન્યાય મળશે। પોલીસ સ્ટેશનથી પાછા ફરતી વખતે રોહને નિખિલને સમજાવ્યો કે જીવનમાં ભલાઈ કરવી સારી વાત છે, પણ અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ કરવો એ મૂર્ખામી છે। નિખિલને પણ હવે સમજાઈ ગયું હતું કે લાગણીમાં તણાઈને લીધેલો તેનો નિર્ણય કેટલો ભારે પડ્યો હતો। હોસ્પિટલ પહોંચ્યા પછી તેમણે જોયું કે સવિતાબેનની હાલતમાં થોડો સુધારો હતો અને તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। નિખિલ પોતાની માતા પાસે ગયો અને તેમનો હાથ પકડીને બેઠો। સવિતાબેને આંખો ખોલી અને નિખિલ સામે જોઈને સ્મિત કર્યું। નિખિલના મનમાં ચાલતું વાવાઝોડું હવે થોડું શાંત થઈ રહ્યું હતું, કારણ કે એક તરફ માતાની તબિયત સુધરી રહી હતી અને બીજી તરફ તેનો મિત્ર રોહન ખડકની જેમ તેની પડખે ઊભો હતો। રાત પડી ચૂકી હતી અને અમદાવાદ શહેર રોશનીથી હળઝળી રહ્યું ઉઠ્યું હતું, પણ નિખિલની દુનિયામાં હજુ પણ તે ફોન ચોરાયાનો અંધકાર હતો। તેણે રાત હોસ્પિટલના ફ્લોર પર વિતાવી। બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેક્ટરનો ફોન રોહનના નંબર પર આવ્યો। પોલીસે જણાવ્યું કે તેમના બાતમીદારોએ તે પેલી મહિલાને કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડી છે અને તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે। આ સમાચાર સાંભળીને નિખિલ અને રોહન તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યા। ત્યાં જઈને નિખિલે જોયું તો પેલી મહિલા પોલીસના શકંજામાં હતી અને હવે તેના ચહેરા પરથી પેલી બનાવટી લાચારી સાવ ગાયબ હતી અને તેના બદલે પોલીસનો ડર સ્પષ્ટ દેખાતો હતો। જ્યારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરી ત્યારે તે મહિલા પોતાનો ગુનો કબૂલી લીધો અને જણાવ્યું કે તેનો સાથીદાર અત્યારે દરિયાપુરના એક વિસ્તારમાં છુપાયેલો છે અને તેઓ ચોરેલા ફોન તરત જ એક દલાલને અડધી કિંમતે વેચી દેતા હતા। પોલીસે જરા પણ સમય બગાડ્યા વિના એક ટીમ તૈયાર કરી અને દરિયાપુરના તે અડ્ડા પર દરોડા પાડ્યો। ત્યાંથી પોલીસને પેલો કાળા જેકેટવાળો યુવાન પણ મળી ગયો અને તેની પાસેથી બીજા કેટલાક ચોરાયેલા ફોન પણ જપ્ત કરવામાં આવ્યા। નિખિલની આંખો એ જપ્ત કરેલા ફોનમાં પોતાનો ફોન શોધી રહી હતી, પણ કમનસીબે તેનો ફોન તે ઢગલામાં ન હતો। પેલા યુવાનને પૂછપરછમાં જણાવ્યું કે નિખિલનો ફોન બહુ મોંઘો અને સારી કન્ડિશનમાં હોવાથી તેણે ગઈકાલે રાત્રે જ તેને એક અજાણ્યા ગ્રાહકને વેચી દીધો હતો અને તે ગ્રાહક વિશે તેની પાસે કોઈ જ માહિતી ન હતી। આ સાંભળીને નિખિલની આશા પર ફરીથી પાણી ફરી વળ્યું। તેનું દિલ તૂટી ગયું કે ગુનેગારો પકડાઈ જવા છતાં તેનો જીવથી વહાલો ફોન, તેને તેમાં રહેલો માતાની સારવારનો અમૂલ્ય ડેટા તેને પાછો નહીં મળે
ઇન્સ્પેક્ટરે નિખિલને સાંત્વના આપતા કહ્યું કે અમે તે ફોનનો IMEI નંબર ટ્રેકિંગ પર મૂકી દીધો છે અને જ્યારે પણ તેમાં નવું સિમ કાર્ડ લખાશે ત્યારે પોલીસને તેનું લોકેશન મળી જશે, પણ તેમાં કેટલો સમય લાગશે તેની કોઈ ખાતરી નથી. નિખિલે ભારે હૈયે પરિસ્થિતિનો સ્વીકાર કર્યો. તેણે વિચાર્યું કે કમસે કમ આ ગેંગ પકડાઈ ગઈ, જેથી ભવિષ્યમાં કોઈ બીજા ગરીબ અને લાચાર માણસ સાથે આવી છેતરપિંડી નહીં થાય. પોલીસ સ્ટેશનમાં બધી કાયદાકીય પ્રક્રિયા અને કાગળિયા પૂરા કરવામાં બપોર થઈ ગઈ હતી. રોહન અને નિખિલ પાછા સિવિલ હોસ્પિટલ આવ્યા. અહીં નિખિલે એક એવો પાઠ શીખ્યો હતો જે દુનિયામાં માત્ર સારા કે માત્ર ખરાબ લોકો નથી હોતા, પણ અહીં એક ભિખારી જેવી દેખાતી મહિલા ખતરનાક ગુનેગાર હોઈ શકે છે અને એક સાવ અજાણ્યો પોલીસ ઓફિસર કે ડૉક્ટર તમારા માટે ભગવાન બનીને આવી શકે છે. રોહને પોતાની બચતમાંથી થોડા પૈસા કાઢીને નિખિલને આપ્યા, જેથી માતાની સારવારમાં કોઈ કમી ન આવે. હોસ્પિટલના ડૉક્ટરોએ પણ સવિતાબેનના જૂના રિપોર્ટ ન હોવાથી ફરીથી બધા જ જરૂરી ટેસ્ટ કરાવ્યા અને નવી ફાઇલ બનાવી. નિખિલ હવે હોસ્પિટલના એ ભીડવાળા માહોલથી પરિચિત થઈ ગયો હતો. તેને સમજાઈ ગયું હતું કે આ શહેરમાં ટકી રહેવા માટે લાગણીઓની સાથે સાથે વ્યવહારિકતા અને સાવચેતી પણ એટલી જ જરૂરી છે. તે હવે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે બિનજરૂરી વાત કરવાનું ટાળતો હતો અને પોતાના સામાનનું ખાસ ધ્યાન રાખતો હતો. સવિતાબેનની સારવારને 3 દિવસ થઈ ગયા હતા અને તેમના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો હતો. તેમની ખાંસી ઘણી ઓછી થઈ ગઈ હતી અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા સામાન્ય થઈ ગઈ હતી. ડૉક્ટરે કહ્યું કે જો આમ જ રિકવરી થતી રહેશે તો 2-3 દિવસમાં તેમને રજા આપી દેવામાં આવશે. આ સમાચાર સાંભળીને નિખિલના ચહેરા પર એક સાચું સ્મિત આવ્યું, જે છેલ્લા કેટલાક દિવસોના સંઘર્ષ પછી જોવા મળ્યું હતું. તે રાત્રે નિખિલ અને રોહન હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બેઠા હતા. આકાશમાં તારા ચમકી રહ્યા હતા અને શહેરનો ઘોંઘાટ થોડો શાંત પડ્યો હતો. નિખિલે રોહનનો હાથ પકડીને તેનો આભાર માન્યો અને કહ્યું કે જો તું આ સમયે મારી સાથે ન હોત તો કદાચ હું ભાંગી પડત. રોહને હસીને જવાબ આપ્યો કે મિત્રો મુશ્કેલીના સમયે જ કામ આવે છે અને તે પણ તો કોઈની મદદ કરવા માટે જ તારો ફોન આપ્યો હતો ને. ભલે તારી સાથે દગો થયો પણ તારી દાનત સાફ હતી અને એટલે જ ભગવાને માતાની સારવાર માટે રસ્તાઓ ખોલી આપ્યા. આ વાત નિખિલના મનમાં ઉતરી ગઈ. તેણે સ્વીકારી લીધું કે માણસાઈ બતાવવી એ કોઈ ગુનો નથી, પરંતુ એ માણસાઈ બતાવતી વખતે આસપાસની પરિસ્થિતિઓનું ભાન રાખવું અને સાવધાન રહેવું એ સમયની માંગ છે. જો તેણે ફોન પોતાના હાથમાં પકડીને પેલી મહિલાની વાત કરાવી હોત તો કદાચ આ ચોરી ન થઈ હોત. આ એક નાનકડી બેદરકારીએ તેને જીવનભર યાદ રહે તેવો સબક શીખવી દીધો હતો. હવે નિખિલની અંદર એક નવી પરિપક્વતા આવી ગઈ હતી, જે માત્ર અનુભવની એરણ પર જ ઘડાઈ શકે. તે હવે ગામડાઓનો એ ભોળો યુવાન ન હતો રહ્યો, પણ એક જવાબદાર અને દુનિયાદારી સમજદાર વ્યક્તિ બની ગયો હતો, જે મુશ્કેલીઓનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતો. સવિતાબેનની તબિયતમાં હવે પૂરેપૂરો સુધારો આવી રહ્યો હતો અને ડૉક્ટરે સવારના રાઉન્ડ દરમિયાન એમની તપાસ કર્યા પછી હસતા મુખે કહ્યું કે હવે માજી એકદમ સ્વસ્થ છે અને આજે સાંજ સુધીમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. આ સાંભળતા જ નિખિલ અને સવિતાબેનના ચહેરા પર એક અવર્ણનીય ખુશી અને શાંતિ છવાઈ ગઈ. છેલ્લા 15 દિવસથી ચાલતા શારીરિક, માનસિક અને આર્થિક સંઘર્ષનો હવે અંત આવી રહ્યો હતો. નિખિલે તરત જ રોહનને ફોન કરીને આ ખુશખબર આપી અને રોહન પણ પોતાની ઓફિસમાંથી રજા લઈને બપોર સુધીમાં હોસ્પિટલ પહોંચી ગયો. બંને મિત્રોએ મળીને હોસ્પિટલના બિલિંગ કાઉન્ટર પર જઈને બધી જ ઔપચારિકતાઓ અને કાગળિયા પૂરા કર્યા. રોહને જે આર્થિક મદદ કરી હતી તે નિખિલ માટે કોઈ દેવદૂતની મદદથી કમ ન હતી. નિખિલે રોહનને વચન આપ્યું હતું કે તે ગામડે જઈને પોતાની નોકરીના પગારમાંથી થોડા કરીને તેના બધા જ પૈસા પરત કરી દેશે. રોહને હસીને નિખિલના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે ભાઈ, કઈ પૈસા કરતાં આપણી મિત્રતા અને માજીનો જીવ વધારે કિંમતી છે, એટલે પૈસાની ચિંતા છોડી દે અને માજીને સાચવીને ઘરે લઈ જવાની તૈયારી કર.
આ બધી તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે જ અચાનક નિખિલના નવા લીધેલા સાધારણ કીપેડવાળા ફોન પર શાહીબાગ પોલીસ સ્ટેશનથી પેલા ઇન્સ્પેક્ટર સાહેબનો કોલ આવ્યો। ઇન્સ્પેક્ટરે ખૂબ જ ઉત્સાહિત અવાજમાં કહ્યું કે નિખિલભાઈ, તમારા માટે એક બહુ મોટા અને સારા સમાચાર છે। તમે જે ફોન ગુમાવ્યો હતો તેનો IMEI નંબર અમે ટ્રેકિંગ પર મૂક્યો હતો અને ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમાં નવું સિમ કાર્ડ નાખીને તેને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હતો। અમારી સાયબર ક્રાઇમની ટીમે તરત જ તે લોકેશન ટ્રેસ કરી લીધું અને તે વ્યક્તિની ધરપકડ કરી લીધી છે। પૂછપરછમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિએ પેલા દલાલ પાસેથી આ ફોન સસ્તામાં ખરીદ્યો હતો, પણ સૌથી મોટી ખુશીની વાત એ છે કે તમારો ફોન સહી સલામત રીતે રિકવર કરી લેવામાં આવ્યો છે અને તમે પોલીસ સ્ટેશન આવીને જરૂરી કાગળિયા કરીને તમારો ફોન પાછો લઈ જઈ શકો છો। આ સમાચાર સાંભળતા જ નિખિલની આંખોમાં હરખના આંસુ આવી ગયા। જે ફોન પાછો મળવાની તેણે મનમાં આશાઓ છોડી દીધી હતી તે ફોને તેને પાછો મળી રહ્યો હતો। તે માત્ર એક ઉપકરણ ન હતું, પણ તેની મહેનતની કમાણી અને એક જીતનું પ્રતીક હતું। નિખિલ અને રોહન હોસ્પિટલનું કામ પતાવીને તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યા। ઇન્સ્પેક્ટર સાહેબે તેમના ટેબલ પર રહેલો નિખિલનો પેલો 20,000નો સ્માર્ટફોન તેને સોંપ્યો। નિખિલ પોતાના કાંપતા હાથે તેને ફોન પકડ્યો અને સાતી સરસો સાંપી લીધો। ભલે ફોનની અંદરનો બધો ડેટા અને રિપોર્ટ પેલા છોરે ડિલીટ કરી દીધા હતા, પણ ફોનનું પાછું મળવું એ જ નિખિલ માટે ન્યાયની જીત હતી। નિખિલે અને રોહને ઇન્સ્પેક્ટર અને તેમની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો કે તેમણે એક સાધારણ માણસની ફરિયાદને આટલી ગંભીરતાથી લીધી અને છેક સુધી તપાસ કરીને ગુનેગારોને સજા અપાવી। ઇન્સ્પેક્ટરે પણ નિખિલને શિખામણ આપી કે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવીને પોતાની કિંમતી વસ્તુઓ તેમના હાથમાં ન સોંપવી। પોલીસ સ્ટેશનથી હસતા ચહેરે બહાર નીકળીને બંને મિત્રો ફરી સિવિલ હોસ્પિટલ આવ્યા। સાંજ પડી ચૂકી હતી અને સવિતાબેનને રજા મળી ગઈ હતી। નિખિલે રિક્ષા કરી અને તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન તરફ જવા નીકળ્યા। રોહન પણ તેમને મૂકવા માટે સ્ટેશન સુધી સાથે આવ્યો। આ એ જ રસ્તો હતો અને એ જ ટ્રાફિક હતો જ્યાં 15 દિવસ પહેલાં નિખિલ સાથે દગો થયો હતો, પણ આ વખતે નિખિલની આંખોમાં ડર કે લાચારી નહીં, પરંતુ એક સતર્કતા અને આત્મવિશ્વાસ હતો। સ્ટેશન પર પહોંચ્યા પછી નિખિલે ભીડમાં પણ પોતાની માતા સાથે સામાનને પૂરેપૂરું ધ્યાન રાખ્યું। તેણે પોતાનો સ્માર્ટફોન પોતાના પેન્ટના આગળના ખિસ્સામાં સંભાળીને મૂક્યો હતો અને એક હાથ સતત તેના પર જ રહેતો હતો। ટ્રેન આવી અને તેઓ પોતાની સીટ પર ગોઠવાયા। રોહને ડબ્બાની બહાર ઊભા રહીને બંનેની વિદાય લીધી। ટ્રેન ધીમે ધીમે ચાલુ થઈ અને અમદાવાદ સ્ટેશન પાછળ છૂટવા લાગ્યું। એ શહેર જાણે નિખિલને તેની જિંદગીનો સૌથી મોટો આઘાત આપ્યો હતો, પણ સાથે સાથે સૌથી મોટી શીખ પણ આપી હતી। રાતની મુસાફરી દરમિયાન ટ્રેનમાં એક ઘટના બની જેણે સાબિત કરી દીધું કે નિખિલ ખરેખર બદલાઈ ગયો છે। તેમના ડબ્બામાં એક આધેડ ઉંમરના ભાઈ હતા જેમના ફોનની બેટરી પૂરી થઈ ગઈ હતી અને તેમણે પોતાના ઘરે તાત્કાલિક કોઈ મેસેજ આપવાનો હતો। તેના આસપાસના લોકો પાસે મદદ માંગી રહ્યા હતા। નિખિલે આ જોયું અને તરત જ તેમને પૂછ્યું કે કાકા, તમારે શું કામ છે? પેલા ભાઈએ કહ્યું કે મારે ઘરે ફોન કરીને કહેવું છે કે હું સવારે વહેલો પહોંચી જઈશ, પણ મારો ફોન બંધ થઈ ગયો છે। નિખિલના મનમાં એક ક્ષણ માટે પેલી છેતરપિંડીવાળી ઘટના તાજી થઈ ગઈ, પણ તેણે પોતાની માણસાઈને મરવા ન દીધી। તેણે પોતાનો ફોન કાઢ્યો, પણ પેલા કાકાના હાથમાં આપવાને બદલે તેણે જાતે જ નંબર ડાયલ કર્યો। ફોન પોતાના જ હાથમાં પકડી રાખ્યો અને સ્પીકર ઓન કરીને પેલા ભાઈને તેમના ઘરે વાત કરાવી દીધી। વાત પૂરી થયા પછી કાકાએ નિખિલનો ખૂબ આભાર માન્યો અને આશીર્વાદ આપ્યા। સવિતાબેને આ બધું જોઈને રહ્યા હતા અને તેમના મનમાં પોતાના દીકરાની આ સમજદારી પર ગર્વની લાગણી થઈ। નિખિલે સાબિત કરી દીધું હતું કે ખરાબ અનુભવોના કારણે દુનિયામાંથી સચ્ચાઈ અને ભલાઈ ખતમ નથી થઈ જતી, પણ તેને નિભાવવાની રીત બદલવી પડે છે। બીજા દિવસે સવારે ટ્રેન તેમના ગામના સ્ટેશને પહોંચી। ગામની ખુલ્લી અને શુદ્ધ હવામાં શ્વાસ લેતા જ
સવિતાબેને જાણે નવું જીવન મળી ગયું હોય એવો અનુભવ થયો. પડોશીઓ અને સગા સંબંધીઓ તેમને મળવા આવ્યા અને બધાએ નિખિલને હિંમત અને સંઘર્ષના ખૂબ વખાણ કર્યા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. સવિતાબેન હવે પૂરી રીતે સ્વસ્થ થઈને ઘરના કામકાજ કરવા લાગ્યા હતા અને નિખિલે પણ પોતાની નોકરીમાં ફરીથી ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું. તેણે રોહનના બધા જ પૈસા ધીમે ધીમે ચૂકવી દીધા અને પોતાની જિંદગીને એક નવી દિશામાં આગળ વધારી. આ પૂરી ઘટનાએ નિખિલના જીવનમાં એક ઊંડી છાપ છોડી હતી. તેણે અનુભવ્યું હતું કે આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક એવા જે તમારી મજબૂરી અને સજ્જનતાનો ફાયદો ઉઠાવવા માંગે છે અને બીજા એવા જે કોઈ પણ સ્વાર્થ વગર તમારી પડખે ઊભા રહે છે, જેમ કે રોહન, રિક્ષાવાળા કાકા અને પેલા પોલીસ ઇન્સ્પેક્ટર. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે દયા અને કરુણા એ મનુષ્યના સૌથી મોટા ઘરેણાં છે. આપણે ક્યારેય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિથી મદદ કરવાથી પાછળ હટવું ન જોઈએ, પરંતુ એ મદદ કરતી વખતે આપણી બુદ્ધિ અને સાવચેતીના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ. લાગણીઓમાં એટલા પણ ન વહી જવું જોઈએ કે આપણે ખુદ કોઈના ષડયંત્રનો શિકાર બની જઈએ. જ્યારે પણ કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે અચાનક મદદ માંગે ત્યારે થોડું થોભો, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો, આસપાસ નજર દોડાવો અને પછી જ કોઈ સુરક્ષિત રસ્તો કાઢીને મદદ કરો. જેમ નિખિલે ટ્રેનમાં પેલા કાકાની મદદ કરી પણ ફોન પોતાના હાથમાં જ રાખ્યો. આને જ સાચી સમજદારી કહેવાય છે. આપણે આપણી જાતને કેટલી સક્ષમ અને સતર્ક બનાવવી જોઈએ કે કોઈ પણ પોતાની ભલાઈનો ગેરલાભ ન ઉઠાવી શકે અને છતાં પણ આપણા હૃદયમાં રહેલી માણસાઈ ક્યારેય મરે નહીં. આ વાર્તા અહીંયા જ પૂર્ણ થતી નથી મિત્રો, પરંતુ એક સંદેશ આપી જાય છે કે મદદ જરૂર કરો, પણ સમજદારી સાથે કરો, કારણ કે એક નાની બેદરકારી ક્યારેક મોટી કિંમત બની જાય છે અને સાવચેતી જ આપણું સાચું રક્ષણ છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.